હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 વિષય ગુજરાતી પલાસની અંદર 7મું ચેપ્ટર નવી નવાઈનું સરઘસ જેનો ભાગ 3 ની સરસ મજાની સમજૂતી જોવાના છે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી શેર કરો। તો હવે અહીંયા પહેલો સીન પૂરો થાય છે કે જે બધા પ્રાણીઓ એકબીજાને બોલાવવા માટે જાય છે અને 15 મિનિટ પછી બધાએ ભેગું થવાનું હતું। તો રંગમંચ ઉપર થોડીક વાર માટે 1 મિનિટ માટે લાઇટ બંધ થઈ જાય છે અને પછી પ્રકાશ પાડે છે ત્યારે ડાબી બાજુ માણસોનું ટોળું અને જમણી બાજુ પ્રાણીઓનું ટોળું જોવા મળે છે। એટલે આ પ્રાણીઓના ટોળામાં પ્રાણીઓ એકબીજા સાથે ઉંદર બિલાડીને વળગેલો, બિલાડી કૂતરાને, નોળિયો અને સાપ સાથે જોડાજોડ એટલે કે સાથે। તો માણસો પ્રાણીઓના સરઘસને જોઈ આશ્ચર્યમાં મુકાઈ ગયા, અચંબામાં પડી ગયા। એક માણસ, અરે આવું તો કોઈ દિવસ જોયું નથી, હાથમાંથી પથ્થરો પડી જાય છે। જો ઝઘડવા માટે હાથમાં પથ્થરો લીધો તો એ હાથમાંથી એમને પથ્થરો પડી જાય છે અને કે છે અરે આવું તો કોઈ દિવસ જોયું નથી કે આવી રીતે પ્રાણીઓ એકબીજા સાથે ચાલતા હોય। બીજો માણસ, આંખો ચોળતા ચોળતા, હાથ વડે આંખો છે એ ચોળે છે, અલ્યા સાચું જ છે કે સપનું જોઈએ છીએ? બીજો માણસ શું કે છે, એટલે આ હકીકતમાં છે, સાચું છે કે આપણે આ સપનું જોઈએ છે? માન્યામાં નથી આવતું એટલે કે માનવામાં આવતું નથી। ત્રીજો માણસ, ગાલે થપ્પડ મારીને, ના ના છે તો સાચું જો, પોતાને ગાલે થપ્પડ મારે અને નક્કી કરે છે કે આ સાચું છે કે ખોટું છે, એટલે પોતે ખાતરી કરે છે કે પોતે ઊંઘમાં નથી ને ક્યાંક એમ, અને કે છે ના ના છે તો સાચું જ, આ તો સાચું જ છે। આંખ સપનું નથી જોતી એટલે કે આપણી આંખો છે એ સપનું જોતી નથી, આ હકીકત છે। ચોથો માણસ, એ જો બિલ્લીની બાજુમાં ઉંદર, એ જુઓ જુઓ જુઓ, આ બિલાડી છે એની બાજુમાં ઉંદર છે, નહીતર કોઈ દિવસ બિલાડીની બાજુમાં ઉંદર હોય નહીં। પાંચમો માણસ, ને સાપની બાજુમાં નોળિયો છે, જો અલ્યા ગજબ થઈ, એટલે આવું કોઈ જોયું નથી એવું થયું, ગજબ થઈ ગયો, સાપની બાજુમાં નોળિયો। છઠ્ઠો માણસ, અને પેલું મરઘીનું બચ્ચું તો જુઓ બિલાડીની સોળમાં, હવે બિલાડીની સોળમાં એટલે કે બિલાડીની પાસે એના ખોળામાં, સોળ એટલે હકીકતમાં તો મિત્રો થાય ખોળો, પણ એ બિલાડી પાસે કે ખોળો તો ન હોય પણ એની પાસે પડખામાં એમ, અને પેલું મરઘીનું બચ્ચું તો જુઓ બિલાડીની સોળમાં, બિલાડીના પડખામાં। સાતમો માણસ, અને કૂતરાની હારોહાર બકરીનું બચડું જુઓ, કૂતરા ને બકરી કોઈ દી ભેગા ન હોય તો કૂતરાની સાથે સાથે બકરીનું બચડું, બકરીનું બચ્ચું કેવું ઝીણકું ને રૂપાળું છે કૂતરાની સાથે, તો તા કૂતરા ખાઈ ન જાય એને, જરાય ડરતું નથી। કોણ? બકરીનું બચડું, બકરીનું બચ્ચું સરસ મજાનું ઝીણું અને રૂપાળું છે છતાંય ડરતું નથી। ટોમી પૂંછડી હલાવે છે, ટોમી પૂંછડી હલાવે છે એટલે એનો અર્થ શું થયો કે કઈ ટેન્શન જેવું નથી, જો એ પૂંછડી હલાવે તો કઈ ટેન્શન નથી, અને જો 2 વાર ભોંભો ભસે તો પછી ભાગવાનું। વિદ્યાર્થી મિત્રો, આવા જ તમારે બધા જ વિષયના વિડીયો છે એ વિડીયો તમારે જોવા હોય તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં તમને મળવાનું છે। આ સિવાય બીજી કઈ કઈ બાબતો, તો દરેક ધોરણના બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, વિષય પ્રમાણેનું મટીરિયલ, પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ, પરીક્ષાના પેપરો, એકમ કસોટીના પેપરો, તો સ્વાધ્યાયન પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, ગેમ ડાઉનલોડ કરો, ત્યાં જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરવાની, ઓપન કરવાની, આ પેજ ખુલે એમાં તમારા મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી કરશો એટલે પેડ કોર્સમાંથી જુદા જુદા પેડ પ્લાન, એક્ઝામ પેપરમાંથી પેપરો, 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ પસંદ કરવાનું, 6 12 ધોરણ સુધી ઉપયોગી છે એટલે મિત્રોને પણ જાણ કરવાની, વિષય પસંદ કરી પાઠવા વિડીયો જોઈ શકો છો। એટલે પૂંછડી પટપટાવે છે, હલાવે છે એટલે એનો અર્થ એવો થયો કે કઈ ચિંતા જેવું નથી, જે આપણે બીજા ભાગમાં જોયું હતું। તમારે બાકી હોય જોઈ લેજો ત્યાં જઈને, બરોબર? જો એને કીધું તું કે ભાઈ હું પૂંછડી પટપટાવીને બધાને સંકેત આપીશ, કેન યુ, હા
જો હું 2 વાર ભોંભો ભસીશ તો જોખમ હશે, અને જોખમ નહીં હોય તો માત્ર પૂંછડી હલાવીશ. તો પૂંછડી અહીંયા હલાવે છે. પ્રાણીઓનું સરઘસ આગળ ધપે એટલે કે આગળ જાય છે, આગળ ચાલે છે. ધપવું એટલે આગળ ચાલવું. સૌ ગેલ ગમ્મત કરતા જાય છે એટલે કે બધા એકબીજા જે છે મોજ મસ્તી કરતા જાય છે. ગેલ ગમ્મત એટલે કે લાડ ભર્યો ખેલ, બરાબર, પોતાની મસ્તીમાં ખેલ કરે જાય છે. એકમેક સાથે પાક્કી દોસ્તી હોય, પાક્કી એમ સાથોસાથ આગળ ચાલતા જાય, બરાબર. એકબીજાના વગર ન ચાલે એમ એવા મિત્રો હોય, એવી રીતે એકબીજા સાથે સાથે ચાલતા જાય છે આગળ. એક માણસ બીજા માણસ તરફ જોતા જોતા, આ લોકો તો જરાય લડતા નથી. જો પેલો માણસ શું કે છે બીજા માણસની સામું જોઈને કે આ લોકો તો જરાય લડતા નથી, નકર આને એકબીજા સાથે કેટલું વેર છે, આ તો લડતા નથી. બીજો માણસ લડતા તો નથી ને પાછા કેવા સંપીને જાય છે, એમ આ સંપીને કેવા જાય છે ઈ જોયા જેવું છે. ત્રીજો માણસ બિલાડી ઉંદરને નથી મારતી ને કૂતરો બિલાડીને નથી મારતો. આ તો બહુ નવી નવાઈનું કહેવાય. બિલાડી છે ઉંદરને મારતી નથી, કૂતરો છે એ બિલાડીને નથી મારતો. નોળિયોને સાપ કેવા સાથે ચાલે છે, બરાબર, જાણે દુશ્મનાવટ કેવી ને વાત કેવી, એમ. એટલે કે આ નોળિયોને સાપ કેવા સાથે ચાલે છે. હકીકતમાં નોળિયા અને સાપને એકબીજા સાથે શું છે, દુશ્મનાવટ, દુશ્મની છે, બરાબર. તો અહીંયા એવું લાગતું તો નથી, એટલે કે છે કે જાણે દુશ્મનાવટ કેવી, આ બંને વચ્ચે દુશ્મની કેવી અને એ વાત કેવી, એટલે કે વાત ખોટી હોય એવું લાગે છે. ચોથો માણસ હાથમાંથી લાકડી જોતો જોતો, એના હાથમાં લાકડી છે એને જોતા જોતા કહે છે ને આપણે લાકડી લઈને એકબીજાના માથા ફોડીએ છીએ, બરાબર. ચોથો માણસ એમની પાસે લાકડી છે, એ લાકડી જોતા જોતા કહે છે અને આપણે શું કરીએ છીએ, આપણે તો એકબીજાના લાકડી વડે માથા ફોડીએ છીએ. અરે રે રે સો કળયુગ આવ્યો છે, અરે રે 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 સો એટલે કે શું કળયુગ આવ્યો છે. પાંચમો માણસ કળયુગ નહીં સતયુગ કહે, સતયુગ, સત્ય ઉપર ચાલતો યુગ, સતયુગ. આ જોતો પ્રાણીઓ કેવા હળી મળીને રસ્તે સરઘસ કાઢે છે. આ પ્રાણીઓ તો જુઓ કેવા હળી મળીને એકબીજા સાથે આ રસ્તા ઉપર સરઘસ કાઢે છે. જાણ્યું છે આવું કોઈ દહાડો, દહાડો એટલે દિવસ, આવું કોઈ દિવસ જોયું છે ખરા, જાણ્યું છે ખરા. છઠ્ઠો માણસ શીખો શીખો સંપ શીખો પ્રાણીઓ પાસેથી. છઠ્ઠો માણસ શું કે છે કે પ્રાણીઓ પાસેથી કંઈક શીખો. સંપ એટલે કે સંપીને રહેતા શીખો પ્રાણીઓ પાસેથી, બરાબર, બાંધતા તે બધાય. પાછો પેલો માણસ, તે પહેલા તું પથ્થરો નીચે ફેંકને, હાથમાં લીધો છે તે પાછો સલાહ આપે છે કે શીખો શીખો, આની પાસે કંઈક શીખો. એટલે પેલા માણસે કીધું કે પેલા તું પથ્થરો નીચે ફેંકને, હાથમાં લીધો છે તે, અને પછી શીખવાનું કે. છઠ્ઠો માણસ લે આ નીચે ફેંક્યો, બસ આ પથ્થરો ફેંકી દીધો, બસ. બધા કે છે લો આ નાખ્યા હેઠે લાકડીને પથરા. એટલે કે બીજા બધા માણસો હતા એ કે છે કે લ્યો આ અમે આ લાકડી અને પથરા છે એ નીચે નાખી દઈએ છીએ. લડતા શરમ આવે છે આ પ્રાણીઓને જોયા પછી. તો શું કે છે, બધા કે છે કે હવે અમને ઝઘડતા શરમ આવે છે આ પ્રાણીઓને જોયા પછી. તો આ પ્રાણીઓને જોયા પછી તો અમને ઝઘડતા શું આવે છે, શરમ આવે છે. હવે કે આ ઝઘડતા નથી ને આપણે ઝઘડીએ છીએ, શરમ આવે એવી વાત છે, એમ. બીજો માણસ હાલ્યા કૂતરો બિલાડીને ઉંદર નથી ઝઘડતા, તે આપણે તો જાણે એમનાથી ગયા. શું કે છે બીજો માણસ, શું કે છે, હાયલા નકર આ કૂતરો બિલાડીને ઉંદર કેવા ઝઘડતા હોય, એની બદલે એ ઝઘડતા નથી, અને આપણે તો આ કૂતરા બિલાડી ઉંદર કરતાય ગયા, એમનાથી નહીં ગયા, એટલે કે આપણે તો એના કરતાય હાવ શું કેવું, એમ. ત્રીજો માણસ શું જોઈને શેખી કરતા હતા કે અમે તો સૌથી અક્કલવાળા અને સૌથી ડાયા. શું કે છે, શું જોઈને શેખી કરતા હતા, શેખી એટલે બડાઈ, બરાબર, કે શું જોઈને તમે બડાઈ કરતા હતા બધાય કે અમે તો સૌથી અક્કલવાળા, અક્કલવાળા એટલે કે સૌથી બુદ્ધિશાળી અને સૌથી ડાયા. તમે શું જોઈને કહેતા હતા કે અમે સૌથી અક્કલવાળા, સૌથી ડાયા. સરઘસ પસાર થતું જાય તેમ તેમ ટોળું વાતું કરતું કરતું
એમની પાસે રહેલા દંડા એટલે કે લાકડી પથરા નીચે ફેંકતું જતું હતું. સરઘસ જેમ જેમ આગળ વધતું જતું હતું એમ ટોળે ટોળા વાતું કરતું જતું હતું અને દંડા એમની પાસે લાકડી જે કાંઈ પથરા હતા એ નીચે ફેંકતું જતું હતું. એક માણસ, ચાલો લડાઈ ઝઘડા આજથી બંધ. પેલો માણસ શું કે છે? ચાલો આજથી લડાઈ ઝઘડા બંધ. બીજો માણસ, અરે રે કેટલું નુકસાન કરી નાખ્યું આપણે, અરે રે બહુ બધું નુકસાન કરી નાખ્યું છે આપણે. ત્રીજો માણસ, પેલી ફેક્ટરી તોડી અને આપણે ઓલી પેલી ફેક્ટરી હતી તોડી નાખી અને હવે. ચોથો માણસ, અને ત્યાં બસ પર પથરા ફેંક્યા અને આપણે આ બસ ઉપર પથરા ફેંક્યા, બસને પણ કાચ બાચ તોડી નાખ્યા. પાંચમો માણસ, દૂર દૂર પથરા નાખ્યા, કોઈને વાગ્યું અને કોઈ ભોંયે પડ્યા. ભોંયે એટલે કે જમીન પર. શું કે છે? આપણે દૂર દૂર પથરા નાખ્યા તો કોઈને માથામાં વાગ્યું હશે, શરીરમાં વાગ્યું હશે અને કોઈ જમીન ઉપર પડ્યા હશે. એક માણસ, બહુ ખોટું થઈ ગયું હવે, એટલે કે આપણાથી આ બધું ખોટું થયું, આ લડવા ઝઘડવાનું, પણ હવે શું કરવું? થઈ ગયું એ તો થઈ ગયું. ચલો બીજો માણસ, હવે તો કંઈક શીખીએ આમાંથી. બીજો માણસ શું કે છે? એવું કે છે હવે તો કંઈક શીખીએ આમાંથી, પ્રાણીઓમાંથી. આજથી તો નવી શરૂઆત કરીએ, આજથી આપણે કંઈક નવી શરૂઆત તો કરીએ, આમાંથી કંઈક શીખીએ તો ખરા. આ પ્રાણીઓ નથી બોલતા, બરાબર? પ્રાણીઓ બોલી શકતા તો નથી આપણી જેમ. નથી એમણે ચોપડીઓ વાંચી, નથી એને વાંચતા આવડતું, નથી એણે ભાષણો સાંભળ્યા આવા, છતાં જુઓ તેમને કેવા સરસ મજાના, બરાબર, એ ચાલે છે. ત્રીજો માણસ, શરમાવવું જોઈએ આપણે, એટલે કે આપણે એનાથી શરમ આવવી જોઈએ. સમજાય છે કંઈ? આપણે આમાંથી કંઈ સમજાય છે પ્રાણીઓમાંથી? ચોથો માણસ, સાચી વાત છે. આવે ને, તમે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જોતા હોય તો એમાં ડોક્ટર હાથી શું કે છે? સહી બાત હૈ, એમ સાચી વાત છે. આપણે સામે જઈને પ્રાણીઓના આ ડહાપણને વધાવીએ. શું કે છે? ચાલો 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 આપણે પ્રાણીઓની સામે જઈએ અને પ્રાણીઓએ આપણે જે આ શિખામણ આપી છે, બરોબર, એ શિખામણને આપણે વધાવીએ, એને ડહાપણને વધાવીએ. એક માણસ, બિલકુલ ખરું, બરાબર. એક માણસ શું કે છે? હા. પેલો માણસ, એક માણસ, હા બિલકુલ સાચી વાત છે. બધા તાળીઓ પાડતા પાડતા પ્રાણીઓના સરઘસ પાસે જાય છે, બરાબર. બધા પ્રાણી તાળી પાડતા 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 ક્યાં જાય છે? પ્રાણીઓના સરઘસ પાસે જાય છે. સરઘસ થંભે છે, થંભે છે એટલે ઊભું રહે છે. ટોળું તાળી પાડતું રહે છે અને પડદો પડી જાય છે, એટલે કે લોકો તાળી પાડતા રહે છે, ટોળું, બરાબર. અને આ પડદો છે નાટકનો એ પૂર્ણ થઈ છે, મીન્સ કે પડદો પડી જાય છે એટલે કે નાટક પૂર્ણ થઈ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે સરસ મજાના તમામ પાઠની સમજૂતી આપણે જોતી હોય તો વિડીયો લાઈક કરો, કમેન્ટ કરો, બરાબર, કે સર તમે આવા નેક્સ્ટ પાઠ બનાવો તો અમને થોડોક ઉત્સાહ થાય વિદ્યાર્થી મિત્રો, અને નવા નવા વિડીયો અમે તમને આપી શકીએ. તો અહીંયા સુધી રાખીએ અને પછી આપણે એનું સ્વાધ્યાય જોઈશું અને ત્યાર પછી આપણે 8મો પાઠ રામ રાખે તેમ રહીએ જે કાવ્ય છે એની આપણે પછી ચર્ચા કરીએ. તો અહીંયા સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.